હાય કેમ છો મજામાં? મજામાં. તો હાલો ભાઈ કામ બામ ખમણ આદુ ખમણો વિહાર દીધો મિત્રો કેમ કે આજ આપણે ફ્રી તો રહેવાના છે નહીં કેમ કે ભાઈ આપણો ઉદયભાઈ ની સગાઈ આજ આપણે વરરાજા કેમ છો ભાઈ? કેવી ફિલિંગ આવે તમારે? અત્યારે પ્રસંગ પતી ગયો અને પછી અમે લોકોને તો થાળી ઉસવા માટે બેહાડ દીધા હવે દ્વારકાધીશ જય સોનબાઈમાં મારા વાલા મિત્રો કેમ છો? બધા મજામાં? તમે બધા મજામાં જશો ભાઈ. અને મિત્રો અત્યારનો વ્લોગ સવારમાં ચાલુ થયો છે. જો તમે મસ્ત મજાનો ભાઈ સૂર્ય ઉગી ગયો છે, મસ્ત મજાની હરિયાળીને લીલોતરીને આમ જો ખાલી તમે ભાઈ. અત્યારે મેં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છું. નાહવાનું બાકી છે મિત્રો. સવાર થઈ ગયા છે, અત્યારે 7 સાડા 7 જેવું વાગી ગયું છે. હું તો ભાઈ ઉઠી ગયો છું 6 વાગ્યાનો, પણ હવે કેવું થયું કે ભાઈ ઉઠીને ફટાફટ ગામમાં થોડોક સામાન લેવા જવાનો હતો કેમ કે ભાઈ બધું લેવું પડે ને ભાઈ, બકાલો ના તે તો ફટાફટ લેતા આવ્યો છું. અત્યારે આપણે કામ ચાલુ હોય ભાઈ મસ્ત મજાનું. જો વેદુભાઈ આવી ગયા. વેદુભાઈ શું કહે? મજામાં ને? ઉઠી ગયો? બોલ તો ખરી વેદુભાઈ પણ મસ્ત મજાના ઉઠી ગયા છે ભાઈ. જો આમથી આમ ભાગે છે ભાઈ. અને મારે મિત્રો જાવ હવે નાવા ફટાફટ ભાઈ, નાહી ધોઈ મસ્ત મજાના કપડાં પહેરી લઈએ, પછી હજી કંઈક ગામમાં કંઈક લેવા બેવાનું થાય ભાઈ, મને ખબર છે કેમ કે થોડી થાય ભાઈ. સૂત્રાપડા જવાનું ત્યાં ગામમાં, તો પહેલાં ફટાફટ નાતા આવીએ ને પછી કપડાં પહેરીને પછી તમને મળું, બરોબર મિત્રો? આજ તો ઘરમાં હું એટલે આમ જોતો પગ લૂસણિયા ને ઓ ભાઈ સાહેબ નવા બનાવી દીધા હોય આજ તો આમાં પગ લૂસવાના. હાય કેમ છો મજામાં? મજામાં. તો હાલો ભાઈ કામ બામ આ બધા મિત્રો અત્યારમાં સવારમાં કામે લાગી ગયા છે. હું પાછો કે કામે લાગી ગયો છું, પણ હવે ફટાફટ આપણે નાતા આવીએ ને પછી કંઈક નવા કપડાં આપણા પહેરીને પછી તમને મળું મિત્રો. ફટાફટ હાલો નાવા જવાનું છે, મોડું થાય છે, પાણી પર થઈ ગયું હોય તો હાલો ભાઈ જલ્દી કરીએ ભાઈ. મિત્રો અત્યારમાં હું નાહી ધોઈને તૈયાર તો થઈ ગયો. તમે જોઈ શકો છો આપણે કપડાં ભાઈ આ કાલે લીધા હતા વેરાવળથી, અને અત્યારે મારે મિત્રો બેસાડી દીધો આદુ ને ખમણ આદુ ખમણો વિહાર દીધો મિત્રો કેમ કે આજ આપણે ફ્રી તો રહેવાના છે નહીં કેમ કે ભાઈ આપણો ઉદયભાઈ ની સગાઈ છે એટલે ઉદયભાઈ પણ કામમાં છે મિત્રો, તો હું તો કામમાં હોય જ ને. તો હાલો ફટાફટ આ કામ કરી નાખીએ પછી તમને મળું મિત્રો. નાહી ધોઈને તૈયાર થઈ ગયો ભાઈ. આમ જોવો ખાલી તમે જેકેટ બેકેટ પહેરી લીધું, કપડાં વપડા આમ તમે તારે જોવો ખાલી. અને ભાઈ અત્યારે આપણે જવાનું છે ક્યાં, તો કે ગામમાં જવાનું છે ભાઈ. ફરીથી થોડું કોથમી ને આ ને તે ડુંગળી ને બધું લાવવાનું છે. તો આપણે હાલો ફટાફટ પહેલાં તો બાઇક આપણે અહીંયા અત્યારે રાખી છે ભાઈ, શું કહેવાય વાડીમાં રાખી છે, રિક્ષા અને બધું આમ જો અહીં બાઇક બીજી રાખી ને બાપા તૈયાર થઈ ગયા છે. બાપા અત્યારે ઢોરને નીરે છે, શું તમને બતાવી દઉં બરોબર. હાલો પહેલાં આપણે ફટાફટ જતા આવીએ ગામમાં મિત્રો. મજામાં? કેમ અહીંયા બેઠા હો? તડકે બેઠા હો? તડકે. હા ભાઈ વાહ, બોલે હો બાપા. હવે ટાઈટ લાગી, વાત તો તમારી હાસી છે ભાઈ. અત્યારમાં ટાઈટ પણ મિત્રો જોરદાર હે ને ભાઈ. હવે અત્યારમાં ભાઈ હજુ થોડું કામ ભાઈ ચાલુ જ છે, હજુ ગામમાં જવાનું નામ તેમ. અત્યારે મિત્રો વ્લોગ નહોતો ચાલુ કર્યો કેમ કે ભાઈ બધું ઓલા મરચા કાપવાના અને થોડા કૂટડવાના અને આ બધું ઘણું ધીમું રસોડામાં કામ ચાલુ જ છે મિત્રો. તો હું કે બાપા અહીં જો તડકે બેઠા એટલે ઘડીક બેઠા. હું કયો ઉદય કપડાં બદલાવે હો અંદર. ઉદય પર કપડાં બદલાવે છે, નાહી લીધો ઉદય ભાઈ. વરરાજો તૈયાર થઈ એટલે હું તમને બતાવી દઉં મિત્રો. આપણે જો ખાલી આપણે મેન તો યાર વરરાજો છે ને, બીજું તો શું છે તો બતાવો હાલો મિત્રો. વરરાજાને તમને ગયેલા વરરાજો તૈયાર થાય કે શું છે? હેડને ભાઈ વરરાજા તૈયાર થાય બહાર નીકળને બતાવો. મહેમાન આવે વરરાજો મિત્રો તૈયાર થવા હોય ને. વેદુભાઈ જો તમે, વેદુભાઈ ફોન વાપરે છે. વેદુભાઈ કોનો ફોન વાપરો છો? વેદુભાઈ શું એડો તૈયાર થાવ ફટાફટ. હાલો ભાઈ મહેમાન આવવાના છે. મહેમાન આવવાના છે એટલે જ તૈયાર. હાલ કારણ કે તૈયાર થાય મહેમાન આવે એટલે જ મિત્રો. મહેમાન હમણાં આવી ગયા છે. ઉદયભાઈ પણ અત્યારે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. વિશુબેન થઈ ગયા તૈયાર તમે? ગુડ. તમે થઈ ગયા? વાહ ભાઈ વાહ. તો એ ગંગામાં તો ભાઈ વેદુભાઈને અત્યારે આપણે તેલ બેલ નાખીને તૈયાર કરી દઈએ. ઉદયભાઈ તૈયાર થઈ ગયા તમને મળાવું મિત્રો. બાકી તો શું કે હારું ને, મજા આવે ને, લગ્ન જેવું લાગે હે ને. પણ મિત્રો લગ્ન નથી, ખાલી સગાઈ છે આપણે ઉદયભાઈની. લગ્ન કરવાના છે ને આપણા લગ્ન નથી, વાર છે મિત્રો 2 વર્ષ પછી થવાના. તો કાંઈ નહીં હાલો ભાઈ. ઉદયને બોલવાનું જવાનું. તો આપણે ઉદયભાઈ મસ્ત મજાના તૈયાર થઈ ગયા ભાઈ. નવા કપડાં પહેરીને ઉદયભાઈ તમને મળાવી દો. ઉદયભાઈ આજ આપણે વરરાજા કેમ છો ભાઈ? કેવી ફિલિંગ આવે તમારે અત્યારે? તમારા સસરાના ઘરના આવે ઉદયભાઈ મિત્રો શરમાય છે કેમ કે સસરાના ઘરના આવે છે એટલે ભાઈ આવી ગયા છે મિત્રો. ને ઉદયભાઈ થોડોક સાંદલો કરવાનો બાકી એટલે ઉદયભાઈ જરાક સાંદલો આપણે જ્યોતિબેન કરે. જ્યોતિબેન સાંદલો કરી દો મસ્ત મજાનો ઉદયભાઈ. પૈસા 500 રૂપિયા? 500 રૂપિયા આપી દેજો બસ.
હા રેડ હા ભાઈ ભાઈ એક નંબર ભાઈ. હાલો તો મિત્રો હું જરાક બહાર જતા હું, કેમ કે મહેમાન આવી ગયા છે ને વળવું પડશે મારે. અહીં જો ઉપર જોતું મિત્રો અત્યારે પ્રસંગ પતી ગયો અને પછી અમે લોકોને તો થાળી ઉસવા માટે બેહાડી દીધા હવે, કેમ કે ભાઈ પ્રસંગ પતેલા આપણું કામ તો અમારે ખબર છે. તો ભાઈ જો વિશુઓ મારી સાથે લૂસવામાં છે, હું તો લૂસું મારે ગાભો આપો હેલો ફટાફટ. અમે ગાભો આપો ને કે નથી પતી ગયું તો મિત્રો આવો બેસો ગાભા બાબા આ થાળી બાજુ લૂસવાની પછી આપણે પહોંચાડ્યું છે જેની પાસે લીધો ને એને તો ફટાફટ આ લૂસી નાખીએ આ બધું કામ, કેમ કે ભાઈ બધા ખાઈ ખાઈને વહી જાય. તમારો ભાઈ તો ખબર છે ને આવું બધી કામમાં, તો પેલા લૂસી નાખીએ. હાલો લો ભાઈ બે બેનું બેહી ગયો ભાઈ લૂસવા માટે. હાલો ભાઈ ફટાફટ લૂસી નાખો થારીઓ. હાલો ભાઈ એ ગણતે એ બાથરૂમમાં મનીષાબેન અહીંયા બેસી ગયા છે ભાઈ થારીઓ લૂસવા માટે. બધીના થારીઓ ભાઈ પછી આપણે પહોંચતી કરી દેવાની છે, બધી લીધી હતી એટલે, કેમ કે ભાઈ આપણે લીધી હતી એટલે પછી બધાને પછી જેની હતી ને દઈ દેવાની ને. ઉદયભાઈ વરાજ અહીંયા આવી પાસે ભાઈ આજે સાંદલો બંધલો કરીને. તો હાલો ભાઈ ફટાફટ આપણે હાલો મિત્રો હું પણ લૂસી નાખું, કેમ કે હું તો બ્લોગ બનાવું મારી લૂસી પડશે મિત્રો. મિત્રો મહેમાન બધા ધીમે ધીમે હવે જતા રહ્યા છે. મેં મિત્રો તમને એ ક્લિપ ના બતાવી, કેમ ખબર કે મિત્રો બધું બધા પાસે બેસવામાં ને બધું હતું એટલે ફોન યુઝ નતો કર્યો મેં. અત્યારે આ છોકરા જે હક લેતા ને ત્યાં વેદલો ને આ શું નામ છે તારું, તારું નામ છે ઊંતી, હા આ વિશુ ને નહીં મારે બાઇક લેવાની છે, મારે બાઇક બદલેવાની મિત્રો. 1 2 3 બાઇક છે, 2 રિક્ષા છે, આ બધો ના આ નથી ને 1 રિક્ષા છે, 3 બાઇક છે, બાકી આવું બધી છે. આ બધાને મારે અંદર હવે તો લેવા છે, કેમ કે અહીંયા તો તડકો આવી ગયો છે મિત્રો. ને આપણા બાપાને આપણે પૂછીએ, બાપા શું કે મજા આવી ગઈ ને આજ? આપણે મજા છે ને, આપણે કોણ આપણે શું વાંધો તો આજ મતલબ મહેમાન આવ્યા તો મજા આવી ગઈ હતી ને બધી? ખાવા બાવાનું કેવું લાગ્યું? મજા આવી ગઈ ને? બસ તો વાંધો નહીં. હાલો આપણે બધા લઈ લઈએ ભાઈ બાઈકો બધી. હું ને વેદલો ભાઈ હાલ બે બધાની યાર થોડું બેહવાનું યાર, તમે બધા તું કહીશ આ કહીશ પછી આ કહેશે. તો હાલો ભાઈ બાપા અહીંયા ઉભા છે, અમે લોકો અહીંયા. હાલ હું ફટાફટ લઈ લો. હાલ મિત્રો બધી છે ને બાઇક તો પુગાડી દીધી છે. અહીંયા એક રિક્ષા હતી ખબર, મેં તમને બતાવી હતી કે મિત્રો રિક્ષા ત્યાં કાઢી લીધી, પણ એ જે ભાઈ મહેનત લાગી છે કેમ ખબર, કેમ કે જો આની ઉપરથી ને અહીંથી કાઢી છે જે હું હતો વિપુલભાઈ હતા, ઉદયભાઈ છે હતા, બધા છે ને જે રિક્ષા કાઢી મિત્રો ધક્કો માર્યો માંડ નીકળી. અત્યારે રિક્ષા વિપુલભાઈ ચાલુ કરી હવે અંદર લઈ જવાની, કેમ કે થારી વાટકા પુગાડવાના છે. જાવજો ચાલો ભાઈ. હાલો ભાઈ રિક્ષા નીકળી ગઈ છે ફાઇનલી, અને હવે થારી વાટકા ને બધી જે છે ને આપણે કાકાનું એની અહીંયા દેવા જવાના છે. તો મમ્મીની લોકો કે રિક્ષા લઈ લો ને એમાં થારી વાટકા ભરી દઈએ પછી દેતા હું કે હાલો એમ કરીએ. તો ભાઈ રિક્ષા જો કાઢી લીધી છે, થારી વાટકા બધી ભરીને દેતા હોય ભાઈ. અહીંયા બધો ડાયરો બેઠો તો બધો જતો રહ્યો છે મહેમાન બધા. થારી વાટકા મિત્રો બધી પેક થઈ ગયા છે. અહીંયા જો થારી પેક થઈ ગઈ છે, ઓમાં વાટકા પેક થઈ ગયા. રિક્ષા આવી ગઈ છે ભાઈ. રિક્ષા થોડીક ભાંગી ગઈ છે મિત્રો, ઇગ્નોર કરજો થોડીક. બાકી જો અહીંયા તમે ખાલી અલ્યા મિત્રો કેટલો ટાઈમથી છે ને રિક્ષાનો ગેર ફ્રી કરતા હતા, પણ ફ્રી જ ના થાય. હું ને વિપુલભાઈ ને પોપા સીધા આવી ગયા ને ગેર ફ્રી કરી દીધો ભાઈ. આ બધી વસ્તુનો આપણો અનુભવ ના હોય યાર, કેમ કે એની દાંડી થારી બારી ભાઈ બધી ભરાઈ ગઈ છે મસ્ત મજાની. વાટકા ભરાઈ ગયા ને ભાઈ? વાટકા ભરાઈ ગયા. આ બધા જો ટીંગાઈ ગયા હે. એ તમારે કોઈ આવવાનું થતું નથી? આવવાનું છે
આવવાનું હે સારું હાલો ભાઈ ફ્લોરિંગ હાલો ભાઈ ખાઈ જાઓ ફટાફટ હાલો ભાઈ મનીષા બેન થોડુંક બીજું અમે હવે કઈ છે કે નથી હા યાર 3 હાટું તમે રિક્ષા શું કરી યાર ખોટી હા રવિભાઈ તમે આખશો કોણ આકી લો ના એમ તો યાર આવું પડે એકલો થોડો જાઉં યાર ઉદય આવે કે તું બધા જતા આટો મારતા રહે ને હું બીજું હાલો મિત્રો તો આપણે હવે સારી વાત બધા આપણે પહોંચાડતા કરીએ પછી મળું તમને મિત્રો સારી વાઇટ કાને બધું હોક લાગી ગયું છે ભાઈ દેતા આવ્યા છે બધું પતી ગયું છે અત્યારે આવ્યા છે અગાસી ઉપર હું ઉદયભાઈ અને આપણા વેદુભાઈ અને આપણે કરવાનું છે ભાઈ અત્યારે ફોટોશૂટ થોડોક ફોટોગ્રાફી બોટ બધું કરી નાખીએ મસ્ત ફોટો પાડી લઈએ પછી તમને મળું મિત્રો ફોટોગ્રાફીને બધી મસ્ત મજાની કરી લીધી ભાઈ ફોટા પાડ્યા મેં પાડ્યા ઉદયભાઈએ પાડ્યા ફોટા થોડાક મસ્ત પાડી લીધા અને પછી ભાઈ આપણે ગયા હતા થોડુંક કામ હતું મતલબ રિલેટિવને જવાનું હતું મમ્મીને બેને બેસવા તો બે ગયા હતા પછી આવી ગયા સીધા ઘરે અને ઘરે ફરીથી નાહી લીધા અને ભાઈ પછી જમી લીધું મસ્ત મજાનું અને અત્યારે મિત્રો વાગવામાં થયા છે 8:30 જેવું થઈ ગયું હે અને હવે મિત્રો થાકી ગયા ભાઈ હુવાનું થાય છે તો મિત્રો આ મોટા વ્લોગને હું અહીંયા જ પૂરો કરું છું કેમ કે ભાઈ હવે વ્લોગ થોડોક મોટો થઈ ગયો એવું લાગે તો મિત્રો તમને આ વ્લોગ ગમ્યો હોય જો કે ગમ્યો જ છે મને ખબર છે મિત્રો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જાજો તમારા ભાઈબંધુને તમારા ફેમિલીને જેને મોકલો એને મોકલી દેજો એને પણ મજા આવી જાય મિત્રો જોવાની અને ખાસ મિત્રો જોતા રહેજો યાર મજા આવશે સપોર્ટ કરતા રહેજો યાર ભલે હાલો મિત્રો મળીએ કંઈક નવા ઇન્ટરેસ્ટેડ વ્લોગમાં જાવ બધાને બાય બાય ધન્યવાદ